અહીંથી અમે ઉતરીને ઘણા અમને પ્રશ્નો કરે, આમની નામ ગાયું હતું સારું હતું, આમને નામ બોલ્યા હોત તો સારું હતું, પણ એ તો અહીં માસડે સડો જ ખબર પડે. તારી એટલું વહેલું નથી, આ કાનની બુટીઓ લાલ થઈ જાય છે. ગામમાં શિક્ષકની વિદાય સમારોહનો બદલી હતી, વિદાય સમારોહ હતો એનો બદલી થઈ એમાં, અને ગામના સરપંચને ઊભા કર્યા કે 2 શબ્દો બોલો, આપણા ગામમાં ઘણા વર્ષ નોકરી કરી અને તમે એને કંઈક 2 શબ્દથી નવાજો. અને સરપંચે ઉપાડ કર્યો. સાહેબ માસ્તર સાહેબ બહુ સારા પ્રકારના હતા. પ્રકાર કહેવાય ને, માસ્તર સાહેબ બહુ સારા પ્રકારના હતા. વિદ્યાર્થી ભણવા જાતા કે ન જાતા તો હાજરી પૂરી દેતા હતા. પણ હવે એની બદલી થઈ ગઈ. આપણા હાથની વાત નથી. ભગવાન એના આત્માને શાંતિ આપે. સાહેબને પરસેવો વળી ગયો કે સરપંચ સાહેબને હેઠા બેહાડો. બહુ અઘરું છે સાહેબ. સલાહ હેલી છે, હાવ હેલામ હેલું હોય ને સલાહ છે. તમારે આમાં કાલે એટલું કેવું, આમને આમ કર્યું હોય તો કેમ તે હામાવાળો તરત જ એમ કે જો તમે મારું માનો તો. હવે તારું તારા ઘરના નથી માનતા ને અમે હું કામ માનીએ? માણાને ખબર નહીં, મારું માનો તો બહુ આવ્યો, મારું માનો તો. હમણાં એક ભાઈની પત્નીને ક્યાં કોબીનું શાક કરજો. હું રાતે સાંજે આવું ને ઘેરે નોકરી કરીને, કોબી બિચારો લઈ માર્કેટમાંથી દઈને ગયો કે હું સાંજે આવું કોબીનું શાક કરજો. તો એટલે સાંજે આવ્યો તાણે રીંગણાનું કીધું લ્યો, અને સોટલી ખીતો થઈ ગયાની કે હું તને કોબી દઈને ગયો તો તોય રીંગણાનું શાક કર્યું. તો કે મેં પાંદડા બહુ ઉખેર્યા પણ કાંઈ નીકળ્યું નહીં. એમાં નીકળે નહીં, એને કાપી ન ખાય. પણ મારું માનો તો બહુ આવે. જુનાગઢમાં એક જણાને કીધું મને એસિડિટી બહુ થઈ, છાતીમાં બલે. મને એને સલાહ દીધી, બોલો. મને કે એનીથી તો મચ્છર મરી જાય. મેં કીધું ડીડીટી. તું કહેશી ડીડીટી છે, હું કહું છું એસિડિટી છે. નોખા પાડી ભડના દીકરા. ઓમાં મચ્છર મરે, આમાં આપણે મરી. એમ મને કે તો હશે સલાહ દેવે ન બોલો, એને કાં લેવા. એક જણાને એટલું કીધું કે અમારા ઘરમાં ઉંદરડા બહુ થયા, હું કરું? તો હરપ રાખો ને અમારે હું બસ સ્ટેન્ડ હું વજાવું. આવી સલાહ તો જેમાં આવી સલાહ છે. એક જણાને આંખે આંધણી થયેલી, આંધણી. એમાં એક જણો ખબર કાઢવા આવ્યો, હું થયું આંખે ટેરા જેવું? ખબર કાઢવા વાળા ધીરે ધીરે પૂછે, બહુ આ લોકદર્શન છે સાહેબ. મેં ઘણીભાઈ લોકદર્શન કીધું છે કાળુભાઈ. હું થયું આંખે ટેરા જેવું? તો આંધણીથી હું ચોપડું લીલું લીમડાના પાંદડા કોણ કહી ગયું? કે ભાઈ ભીખુદાને વાત કહી ગયા, એને હું ખબર પડે? લીમડાના નહીં, ખાખરાના લગાડો. બીજે ખાખરાના લગાડ્યા બિચારે. વળી કોક આવ્યું, હું થયું આંખે ટેરા જેવું? કે ભાઈ આંધણી થઈ તો હું ચોપડું લીલું ખાખરાના પાંદડા કોણ કહી ગયું? કે કાલુભાઈ બારોટ કહી ગયા. તો ન્યા નથી કવિતા લખવી, આ તો નજરના કામ છે, કોક આંટી દે. પાંદડા નહીં, ખાખરાના, એના મૂળિયા લગાડો. ત્રીજે દી મૂળિયા લગાડ્યા. બિચારો આમ દવા બદલાવ્યા કર્યો ને, આંખ વહી ગઈ, આંધણી રહ્યો. મુદો યોગ્યો. કાંજીપુટા ફરીમાં આવ્યા, કાંજીપુટા બારોટો. હા, એમાં મેરને પ્રસંગો એટલે કાનજીભાઈ યાદ આવે છે. હા, જબરજસ્ત વાર્તાકાર સાહેબ, શું સિતાર વગાડતા. ઓહો, આમ ચિત્રો ઊભા કરતા સાહેબ. આજે તો બહુ સારું નવી જનરેશન વિજ્ઞાન એટલો વિકાસ કર્યો છે શાસ્ત્રીજી કે તમે ડિસ્કવરીની ચેનલ ખોલો તો તમને જંગલ, આફ્રિકાના જંગલ દેખાય, તમને ગમે એ જંગલ દેખાય, હાવજ દેખાય. પણ જે તે વખતે તો મેર કે આયર કે ગામડાના ફળિયામાં ચાળ ને બારોટોને ગીર ઊભી કરવામાં આવતી સાહેબ. ઘે કરતો હાવજ આવે કે તમને ફળિયામાં બેઠા હો તો એમ લાગે હાવજ આવે છે. એવા ચિત્રો ઊભા કરવા એ કાનજીભાઈ ચિત્રો ઊભા કરતા સાહેબ. કસ્તુરી મૃગની વાર્તા કરે તો આમ હાવજ, આમ મૃગ દેખાય, આમ રાજપૂતણી બેઠી હોય દેખાય. અને એની શૈલી કેવી હતી ખબર? સિતાર ઉપર દુવાનો ઉપાડ કેવો કરે? વિંધેલા વિંધાય અણવિંધા વનમાં ફરે, તારું જંતર વગાડ મારા જીવતા આત્મો ઠરે. મેલી મેલા ભોગવે, મેલી મેલા ખાય, જેને ભેળે મેળડી એના દાલી દર બધા જાય.
અદ્ભુત અદ્ભુત વાર્તાકાર સાહેબ, અદ્ભુત. હા, અમે એકવાર પ્લેનમાં ગયા ને, કનુભાઈ બારોટ ને હું ને લાખાભાઈ ને કાનજીભાઈ પહેલી વાર બેઠેલા. કાનજીભાઈ ને કોકે ભરાવી દીધેલું પ્લેનમાં, છે ને અડાઈ નહીં ને કે પડે હેઠું. હા, આમ હદડબમ બેઠેલા સીટમાં, માયરે વરરાજુ બેઠો હોય એમ. લાખાભાઈ કીધું કાનજીભાઈ હલો ચલો તો ખરા. તો નો આમાં અડાઈ નહીં છે. એમાં ઓલી એર હોસ્ટેસ આવી કે નાસ્તો બિસ્કીટ લઈને, તો ગગી મારે તો અપવા છે. એ ગગીમાં નો સમજે, તમારે જોતું હોય તો લઈ લ્યો. દેવાભાઈ પછી અમે મુંબઈ ગયા સાહેબ, અને ભાઈદાસ હોલમાં એને વાર્તા કરી. શરૂઆત પ્લેનની જ કરી, બોલો, અડધી કલાક પ્લેનની વાર્તા કરી. હા, વિજ્ઞાને શું વિકાસ કર્યો છે. ઓહો, 11 વાગે રાજકોટ, 12 વાગે તા તો મુંબઈમાં પ્લેન આવી ગયું. આ જાણે આકાશની મગરવ્યાણી, બોલો, આકાશની મગરવ્યાણી, આકાશની જાણે મગરવ્યાણી, લીલા લાલ પીળા બસોલિયા વિના નીકળવા. અડધી કલાક સાહેબ એને ઈ વાત કરી છે. પણ વાર્તાકાર સમર્થ. દિલ્હી ગયા ને, રતુભાઈ અદાણી દિલ્હી લઈ ગયા હતા બધાને, અને સાહેબ એની ખુમારી જોવો બારોટોની. આજે આહિર, મેર, કાઠી, ક્ષત્રિય, ચારણ, આ દેવોનું આપણે ઋણ નો ચૂકવ્યું સાહેબ. બારોટોનું ઋણ નો ચૂકવાયું આપણે. દિલ્હીમાં 2 પ્રોગ્રામ કર્યા, અને ત્રીજે દિવસે કાનજીભાઈ કે મારે જવાનું છે. તો રતુભાઈ અદાણી કે પણ આવતીકાલે આપણા પ્રોગ્રામમાં રાષ્ટ્રપતિ આવે છે, પણ કે રતુભાઈ મારે બરડા ડુંગરમાં મેરને ત્યાં છોકરાઓના નામ માંડવા જવું છે. પછી ભાર દીધો રતુભાઈ અદાણીએ કે કાનજીભાઈ રાષ્ટ્રપતિ આવે આપણા પ્રોગ્રામમાં, તો કે બરડાનો મેરી મારો રાષ્ટ્રપતિ છે રતુભાઈ અદાણી. બરડાનો મેર એ મારો રાષ્ટ્રપતિ છે સાહેબ. આનું આપણે શું ઋણ ચૂકવી શકીએ? ચાલો, કહેવાનો મારો અર્થ સસ્તામાં સસ્તું સલાહ છે. પ્રશ્નો પૂછતા આવડવું જોઈએ. પ્રશ્ન છે નંદરાણીને, માં આ તા કેટલા જન્મની તારી કમાણી છે? એક ગુણવત્તાનું પુસ્તક બહુ સરસ છે, ગુણવત્તા આપણા ચિંતક, કૃષ્ણનું જીવન સંગીત. હવે એમાં 6 અધ્યાય છે શાસ્ત્રીજી, 18 અધ્યાય એટલે 6, 6 અને 6, 76, 18. હવે એનું બહુ સરસ એને ગણિત ગણ્યું છે. સાંભળજો. પેલા 6 અધ્યાયની માલિપા અર્જુન કૃષ્ણને પ્રશ્ન કરે છે કે કર્મ તો શું, વિકર્મ તો શું, આ મને બધું સમજાવો. એ પ્રશ્ન થયો સાહેબ. બીજા 6 અધ્યાયમાં તમે પ્રવેશ કરો ને એટલે પ્રાર્થના થઈ ગયો, પ્રભુ મને આ સમજાવો ને, કર્મ એ મને સમજાવો ને. જોયું, આખો ટોન ફરી ગયો અર્જુનનો. ગીતા પાઠ કર્યા છે ને ખબર છે. તમને હું એમ કહું કે મને કાલવાનો રસ્તો બતાવો, એ મારો પ્રશ્ન છે. પણ હું એમ કહું કે કાલવાનો મને રસ્તો બતાવો ને મારી પ્રાર્થના છે. પેલા 6 અધ્યાયમાં પ્રશ્ન હતો અર્જુનનો, બીજા 6 અધ્યાયમાં પ્રવેશ કર્યો એટલે પ્રાર્થના થઈ ગઈ, અને છેલ્લા 6 અધ્યાયમાં પ્રવેશ કર્યો એટલે એ શરણાગતિ થઈ ગઈ સાહેબ. તમે જેમ કહેશો હું કરીશ. તમે જોયું, માણસનો આજનો પ્રશ્ન આવતીકાલમાં દેવાભાઈ પ્રાર્થનામાં ફેરવાવો જોઈએ, અને આવતીકાલે પ્રાર્થનામાં ફેરવાય તો ત્રીજે શરણાગતિ થવી જોઈએ, તો જ પરમ તત્વ પાસે જવાય સાહેબ. નીકળો પ્રશ્ન રીએ તો કોઈ દી હાથમાં આવે નહીં સાહેબ. પ્રાર્થનામાં ફેરવાવો જોઈએ. પૂછતાય ન આવડે ઘણા ને સાહેબ. હા, ઘણા સાધુને જઈને પૂછે, અમારે 2 માણસ બગડી ગઈ બાપુ, શું કરું? આમાં ઈ શું કરે? એટલે તો થયા એને બળેલ ને તો બાયમાં એને નો કહેવાય અમારે 2 માણસ બગડી ગયું. એને બાતો સાધુ બાતો પ્રશ્ન પૂછવા. હું જેમ એક વાત કરું, આ તો ઘરનો ડાયરો છે. રાજ્ય દીપડા પાટમાં ખાખી મહાત્મા હતા, હવે તો મને ખબર નથી, પણ અમે ત્યાં 2 વાજ હતા. એમાં મારી યાર અમારા મૂળદાસ બાપુ ખામધોળના મને કે મારો યારે એક જીવાભાઈ કરીને છે, એને આવું તો હું લઈ લઉં ફેરો. મેં લઈ લ્યો ને, ત્યાં ક્યાં આપણે ગરાહના ભાગ પાડવા જઈએ છીએ, સત્સંગ કરવા જઈએ ત્યાં આપણે યાર એ સત્સંગ કરશે. પણ મહાત્મા એવા સાહેબ કે તમે જાઓ એટલે સીતારામ કે, પછી એમ નો કે તમે કોણ છો, શું ધંધો કરો છો, ક્યાં રહ્યો છો, કાંઈ નહીં, કોઈ કશું નહીં. અને તમે જઈને બેસો એટલે સીતારામ કે, અને ધૂણામાં ચા મૂકે એટલે એલચી ને બધું એમ સુડીએથી કરે, અને કોઈ પણ રામાયણની ચોપાઈ પડે શાસ્ત્રીજી કે તુલસીદાસજીને
એ ચોપાઈ સુંદરકાંડ में अच्छी लिखी है हाँ એમ કરીને અર્થ કરે. ચા થાય, તમે ચા પીને વયા જાઓ, જેટલું બેહવું એટલું બેહો. તો રામાયણ શરૂ કરે અને જાવ એટલે એમ કે સીતારામ, પછી એમ નો કે તમે કઈ આવશો કે પાછા આવશો કે નહીં. નહીં, કાંઈ કશું નહીં. આવા સંતો. હવે એમાં ભાઈ અમે ગયા બધાય, અને એમાં એવી સરસ રામાયણની ચોપાઈ એને અર્થ ઉપાડ્યા. તો અમારી યારે જે ભાઈ હતા ને જીવાભાઈ, એને ગોઠણિયા વારીને કીધું કરમ ને ધર્મ સમજાવો જરાક. હવે ક્યાં વાત આલે, ક્યાં કરમ ધર્મની માંડી એને. એટલે ખીજાણા તો નહીં, સાધુ એટલે સાધુ, પણ એટલું બોલ્યા ક્યાં તુમ મેરા ગુરુ હો, મેં તમારી દીક્ષા લી હે. બસ આટલું જ બોલ્યા. પછી તો કાંઈ પૂરું થઈ ગયું. એટલે ચા પીને મેં કીધું બાપુ સીતારામ. તો સીતારામ. જીવાભાઈ મને કે બગાડ્યું તમારું. મેં અમારું તો ઘણું બગડ્યું એમાં. હું બગડ્યા કાંઈ વાત નથી. પણ આ તો તમે મને પૂછ્યું હોત ને, હું તમને કહી દે કે તમે બોલ્યા એ તમારો કર્મ છે, અને તમે એને માર્યા ને એ એનો ધર્મ છે. કર્મ ને ધર્મ તો અહીંયા સમજાય છે. એટલે અડધી કવિતા સુધી નંદરાણીને જશોદાજીને કહે છે દુલા કાક કેટલા જન્મની કમાણી માં, આ કેટલા જન્મની. અને હવેની કવિતાની કડીમાં એને જવાબ મળી જાય છે કે બેઠી જુગ જુગ માણી સપના તુમારી, બેઠી જુગ જુગ માણી સપના તુમારી રે, બેઠી જુગ જુગ મારી ચોપડા તુમારી. બેઠી જુગ જુગ મારી ચોપડા તુમારી રે, મારી એની પતિ ગઈ એ બધી એ તારી ઉઘરાણી રે, ઉઘરાણી તારા જુગ મારી ચોપડા તું બાંધી, આજ પતી ગઈ બધી તારી ઉઘરાણી. આહા હે જશોદા, હે નંદરાણી, તને એમ હતું કે એકવાર અખિલ બ્રહ્માંડનો માલિક મારે આંગણે રમવા આવે, એકવાર અખિલ બ્રહ્માંડનો માલિક મારે આંગણે રમવા આવે. એ આવી ગયો, લીલા કરી ગયો, સહી કરી ગયો ચોપડામાં. તારી બધી ઉઘરાણી પતી ગઈ માં. હવે સાંભળજો, સહી કરી ગયો એની સાબિતી શું? એની સાબિતી જોઈ ને. તમને ખબર હોય તો રાજા સાહેબમાં આપણે ત્યાં એક સૌરાષ્ટ્રમાં અફવા નીકળી હતી કે સાવરકુંડલાના મેપા વણકરને ભગવાન મળ્યા. અફવાને તો તમે જાણો છો, અફવા તો ક્યાંય નહીં ક્યાંય પૂગે ને. ભાવનગર મહારાજની પાસે અફવા પૂગી અને માણસોએ જઈને ભાવનગર મહારાજને કીધું કે બાપુ આપણું સાવરકુંડલા નહીં? તો કે હા, એમાં મેપા વણકરને ભગવાન મળ્યા. તો કે હોય નહીં? તો કે હા બાપુ બધાય માણસો કહે છે. એટલે ભાવનગર મહારાજ કહે તો હાલો આપણે સાવરકુંડલા જાય. આખો રસાલો લઈને સાવરકુંડલા આવ્યા સાહેબ, અને પૂછ્યું વણકરવાસ ક્યાં છે, હરિજનવાસ ક્યાં? તો કે પરવાડે. એટલે ત્યાં ગયા આખો રસાલો લઈને કે મેપા વણકરનું કર. તો કે જો બાપુ સામે બેઠો બેઠો વેજાવણે ઈ એમ ત્યાં જઈ સાહેબ 18 હે ફાદરનો ધણી એટલું બોલ્યો, મેપો વણકર તારું નામ? આમ જોયું, હા બાપુ ગોહિલવાડ ધણી મારે ત્યાં પધારે. હા બાપુ મેપો વણકર મારું નામ. એમ તને ભગવાન મળ્યા? તો હા બાપુ મને ભગવાન મળ્યા હો. તો કે એની સાબિતી હું? તો તમે અહીં આવ્યા ઈ
18 હે પાદરનો ધણી વગર બોલાયો મારે આંગણે આવે, એની સાબિતી મને ભગવાન મળ્યા છે. અને ઈશ્વર મળે ને એ કોઈ દેખાય નહીં, તમને અંદરથી આનંદ મને આવવા ને તે સમજી લ્યો નજીક આવી ગયો મારાથી. ક્યાં હરે ભજવું હક બોલવું દોનો બાતા વલ, ઈ નર ને ઉતરે ની કદી આઠો પર અમલ. હર ભજવું હક બોલવું દોનો બાતા વલ. એક પ્રસંગ મને યાદ આવે, કહી દઉં પછી હું તમને આનંદે કરાવીશ. હા, હાસ્યરસ છે ને એ તો આપણો લોક સાહિત્યનો હાસ્યરસ તો સંપૂર્ણ મર્યાદાનો હાસ્યરસ છે. બાપ દીકરી બેઠા હોય, ભાઈ બહેન બેઠા હોય, ગુરુ શિષ્ય બેઠા હોય, કોઈની મર્યાદામાં આંચ ન આવે. આપણો હાસ્યરસ તો પવિત્ર હોય. મેં એક જણાને કીધું, મેં કીધું તમારા બાપુજી શું કરે? મને કે અફસોસ કરે છે. શેનો? મેં કીધું અફસોસ કરે. મને કે અમે આવ્યા એનો. ત્રણ દાદી પછી એના બાપુજી મને મળ્યા. દીકરા કેટલા? મને કે 3 ટબા જેવા. શું કરે? મને કે મોટો ખેતી કરે, એથી નાનો તો બિન ખેતી કરે, સૌથી નાનો તો જે સામે મળે એનું કરે. આની વાત હું અપેક્ષા રાખવાના હતા? આખા ગાળવા દાજી ગયા હોય ત્યાં. ખાઉં જાજા કાગોલિયા અને ખાઉં જાજા કપૂત, હકડીશી મયણ ભલી અને હકડો ભલો સપૂત. એક દીકરો દેજે પણ નવખંડમાં નામ રાખે એવો દેજે ને કાંઈ એક દીકરી દેજે તણ પખાને ઉજળા કરે એવી એક દીકરી દેજે. બાકી વાંજિયા રાખજે, કાંઈ જોતું નથી. ઓલી એક વાત છે સર, એક જણ 12 ગામ ગયો ને એટલે ગરદણે કીધું કે રોકાઈ જાવ, તો કે મારે ઉતાવળ બહુ છે. એટલે ગરદણે કીધું 7 દીકરા ઘીરે કામે તોય હજી ઉતાવળ, મમતા માયા મુકતા નથી. હાથમાં પાણીનો કરશો તો ડફ દઈને પડી ગયો મહેમાન હાથમાંથી. કે કાં તો કે એક દીકરો કો ખારો દે તો હાથે દઈ દેવા. ઘેરે આવીને જોઈ જાય લોટકે પાણી પીવું, કોઈ કરશો નથી રહેવા દીધો, પાણી આવે. આમાં શું કરો તમે સાહેબ? એક જણો જેલમાં હતો ને એને જેલર મળવા આવ્યા એ કેદીને, કે આ બધા કેદીને હગાવાલા મળવા આવે છે, કોઈ ટિફિન દેવા આવે છે, તમને કેમ કોઈ મળવા નથી આવતું? કુટુંબ છે કે બાજરીયું બાલ્યું હાવ? તો કે ના, કુટુંબ તો પેલો કેદી કે ટાકલા જેવું છે, બહુ મોટું છે, પણ કે કાં કોઈ આવે નહીં ટિફિન દેવા કે મળવા, તો બધા અહીંયા જ છે, સમૂહમાં આવ્યા, જાત્રામાં જાય. સાહેબ બહાર હોય તો કોક આવે ને. કહેવાનો મારો અર્થ આ હાસ્યરસ છે, દરેકના જીવનમાંથી નીકળે છે. હાસ્યરસ છે, સવાલ નહીં, મજા આવે. પવિત્ર હાસ્યરસ હોવો જોઈએ. ગમે એટલી વાર તમે કહો તો ગમે એવો હાસ્યરસ હોવો જોઈએ સાહેબ. એક વારની જોક્સ કહેવાય, વિકૃતિ કહેવાય સાહેબ, મિમિક્રી કહેવાય. એક વાર ગમે, બીજી વાર ન ગમે. જીવનમાં નીતરતો હાસ્યરસ કાયમ તમને ગમે. સાંભળજો, એક જણે બંગલો બનાવ્યો ભાઈ, એમાં એનો હગા આટો દેવા આવ્યા, અને બંગલો જોવામાં એને રસ નહોતો, એને હરિહરમાં રસ હતો કે આવો બંગલો હશે તો ખાવામાં સારું હશે. તો જમવા ગરદણીને મહેમાન બે બેઠા, કઢીને રોટલો બે જ આવ્યા. ત્યાં સુધી મહેમાનને એમ હતું હજી કંઈક આવશે, પણ ગરદણી કીધું ને કરો હરિહર, તઈ એમ થઈ ગયું હવે પૂરું થઈ ગયું. આ રોટલો કઢી સિવાય હવે આમાં કાંઈ ન કર્યું. એટલે પછી મહેમાને ગરદણીને કીધું, હે ભાઈ આ કઢીને રોટલો બે જ છે? તો કે હા. સંભારો નથી? તો કે ના. ટીંડોરાનો સંભારો નથી? તો કે ના. હે ભાઈ તે બધું બંગલામાં ઝીકી દીધું, એના કરતા રીંગણા જેટલું રાખ્યું હોત તો હું તારો ગરા હોયો જતો હતો. તે બંગલામાં એક બારી ઓછી મૂકી હોત ને ભીંડાનો ગુવારનો વેત રાખ્યો તો હું વાંધો હતો બાપા? તમને નથી લાગતું આ સાચી વાત છે? હે, તમને ખબર આપણે મકાન બનાવે ને પ્લોટમાં પાયા છાપે તે મજૂરો એને એમ કે ભાઈ જુડી સિંદરી લેતા આવજો સાહેબ, કાલે એને સાહેબ કહે મજૂરો કાલે જુડી સિંદરી લેતા આવજો. ઓલો કે ભલે, પાયા છપાય છે ને હજી, એટલે 3 જુડી સિંદરી લઈ આવે. એક મગાવી 3 જુડીઓ કરે કા મોજ કરો. હું આમાં મોજ કરી? ગલા ટૂંપા ખાવા અમારે? તું કંઈક પેડાના ને ગાંઠિયાના ને ઢેફલાના ને પડીકા લઈ આવ્યો તો બરોબર છે, પણ સિંદરીમાં હું મોજ કરવી? હે, પણ મોજ આવે એને, પાયા છપાય ને હજી. હા, 1 જુડી સિંદરી મગાવે ને 4 જુડી સિંદરી લઈ જાય. પણ ફર્નિચરનું કામ શરૂ થાય ને પછી મિસ્ત્રી એમ કહે કે 1 કિલો ખીલિયું લેતા આવજો ને 100 ગ્રામ લઈને જાય. કે લ્યો તો 100 ગ્રામ છે, 1 કિલો જોતી હતી. હવે બધું થઈ જાય ભાઈ, હું વાહે પડી ગયો, નીકળને અહીંથી, કારણ કે હવે આવી રહ્યો હાવ. ઓલી શરૂઆત હતી, હવે આ પૂર્ણાવતી ઉભી ગયો. આ જીવનનો નરો હાસ્યરસ મારા તમારા જીવનમાંથી નીકળે છે.